એક્ઝામ સ્ટડી રૂટીન. ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પા સાથે બેસીને ડિનર કરતા હતા. પપ્પા મમ્મી સાથે ઘણી વાતો કરતા હતા, પણ એવામાં એમનું ધ્યાન ગટ્ટુ ચિંકી પર જાય છે. તે બંને ખૂબ સિરિયસ થઈને ખાવાનું ખાતા હતા અને ઘણા સ્ટ્રેસમાં લાગતા હતા. અરે, શું થયું ગટ્ટુ ચિંકી? તમે આટલા ચિંતામાં કેમ દેખાવ છો? પપ્પા, સ્કૂલમાં ફાઇનલ એક્ઝામ શરૂ થઈ ગઈ છે, એટલે હું ને ચિંકી ભણવાને લઈને થોડા ચિંતામાં છીએ. અરે બાળકો, તેમાં આટલો સ્ટ્રેસ લેવાની શું જરૂર છે? તમે બંને આખું વર્ષ તો સરસ રીતે ભણ્યા છો ને? હા મમ્મી, પણ ફાઇનલ એક્ઝામ્સમાં તો બહુ બધો સિલેબસ આવે ને, અને હવે બુક્સ જોઈને લાગે છે કે અમે બધું જ ભૂલી ગયા છીએ. બાળકો, પછી તો મને લાગે છે કે તમારે પૂરા સિલેબસનું ફરીથી રિવિઝન કરવું જોઈએ. એવું કરવાથી તમે જે ભૂલી ગયા છો તે યાદ આવી જશે. પણ પપ્પા, એક્ઝામમાં તો ફક્ત એક જ મહિનો બચ્યો છે અને સિલેબસ કેટલો બધો છે. પછી તો અમે આખો દિવસ ચોપડી લઈને બેઠા રહીશું અને બીજું કંઈ જ કરી શકીશું નહીં. ના બાળકો, એવું જરાય નથી. મારા ખ્યાલથી તમારે એક એક્ઝામ રૂટીન બનાવવાની જરૂર છે. બાળકો એક્ઝામ સ્ટડી રૂટીનની વાત સાંભળીને ચોંકી જાય છે. શું એક્ઝામ સ્ટડી રૂટીન? હા બાળકો, જો તમે સરસ રૂટીન બનાવશો તો બધું જ મેનેજ થઈ જશે તમને. હા, અને તમે બંને થોડો ટાઈમ રમવા માટે અને ટીવી જોવા માટે પણ કાઢી શકશો, કારણ કે તે પણ જરૂરી છે ને. તેનાથી આપણું માઇન્ડ ફ્રેશ થઈ જાય છે અને આપણે ફ્રેશ માઇન્ડ સાથે સરસ રીતે ભણી શકીએ છીએ, સમજ્યા? ગટ્ટુ ચિંકીને આ આઈડિયા ખૂબ જ સારો લાગે છે અને બંને જણા જલ્દીથી ડિનર કરીને પોતાના રૂમમાં જતા રહે છે. બંને જણા પોતાની સ્ટડી ટેબલ પર જઈને બેસે છે અને એક પિંક ચાર્ટ પેપર અને ઘણી બધી સ્કેચ પેન લઈને બેસી જાય છે. તો ચિંકી રેડી છે ને? હા ગટ્ટુ, હવે એક્ઝામમાં ફક્ત એક જ મહિનો રહ્યો છે અને આ એક મહિના માટે આપણે મસ્ત સ્ટડી રૂટીન બનાવવાનું છે. ચાલ શરૂ કરીએ. ઓકે ચિંકી. ઘણી વાર સુધી ગટ્ટુ ચિંકી સાથે બેસીને પોતપોતાનું સ્ટડી રૂટીન બનાવે છે. બંને જણા મળીને અમુક વસ્તુ ડિસ્કસ કરે છે, કારણ કે તેમનું રૂટીન જો સેમ હશે ને તો એકબીજાને મદદ મળશે, કારણ કે તેઓ સાથે ભણશે અને સાથે રમવા પણ જઈ શકશે. લગભગ 1 કલાક પછી તેમનું રૂટીન બનીને તૈયાર થાય છે. એવામાં મમ્મી ત્યાં આવે છે. બાળકો, રૂટીન તૈયાર થઈ ગયું? હા મમ્મી, થઈ ગયું. વેરી ગુડ બાળકો. હવે તમારા રૂટીનને પોતપોતાના સ્ટડી ટેબલ ઉપર લગાવી દો, જેથી તે દર વખતે તમને તમારી સામે જ દેખાશે અને તમે બધું જ સમયસર કમ્પ્લીટ કરી શકશો. ગટ્ટુ ચિંકી પણ ઠીક એવું કરે છે અને મમ્મીને કહે છે, મમ્મી, આ રૂટીનના હિસાબથી અમારે જલ્દી સૂઈ જવું જોઈએ, કારણ કે અમે સવારે વહેલા ઉઠીશું અને સ્કૂલે જતા પહેલા 1 કલાક પણ ભણીશું. બાળકોની વાત સાંભળી મમ્મી ખૂબ જ ખુશ થાય છે અને તેમને કહે છે, ઓકે બાળકો, સૂઈ જાઓ. ગટ્ટુ ચિંકી જલ્દી લાઇટ્સ ઓફ કરીને સૂઈ જાય છે. સવારે 6 વાગે તેમનો અલાર્મ વાગે છે અને બંને બ્રશ કરવા લાગે છે. મમ્મી પણ તેમને જાગેલા જોઈને તેમનો બ્રેકફાસ્ટ સ્ટડી ટેબલ પર જઈને મૂકે છે. ચિંકી, જો તો મમ્મીએ પહેલાથી જ આપણો બ્રેકફાસ્ટ સ્ટડી ટેબલ પર જઈને મૂક્યો છે. એ આપણું કેટલું ધ્યાન રાખે છે. હા ગટ્ટુ, આપણે તેમના માટે એક થેન્ક યુ નોટ લખીને સ્કૂલમાં જઈશું. ઓકે ચિંકી, સારો આઈડિયા છે. ચલો બ્રેકફાસ્ટ કરીને આપણે ભણવા બેસીએ. ગટ્ટુ ચિંકી જલ્દીથી પોતાનો બ્રેકફાસ્ટ પૂરો કરી ભણવા માટે બેસી જાય છે. તે બંને સાયન્સના ચેપ્ટર્સ રિવાઇઝ કરે છે. 1 કલાકમાં તો તેમનું ઘણું રિવિઝન થઈ જાય છે. પછી બંને મમ્મી માટે થેન્ક યુ નોટ લખીને પોતપોતાની ટેબલ પર ચોંટાડે છે અને સ્કૂલ માટે તૈયાર થાય છે. ચિંકી, આજનો દિવસ તો કેટલો સરસ છે. આપણે સવારે સવારે ભણ્યા, એનાથી મને બહુ સરસ ફીલ થાય છે. હા ગટ્ટુ, મને પણ. ચાલ હવે સ્કૂલ જઈએ. ગટ્ટુ ચિંકી પપ્પા સાથે સ્કૂલ જતા રહે છે. પેલી બાજુ જ્યારે મમ્મીને ગટ્ટુ ચિંકીનું થેન્ક યુ નોટ મળે છે તો તેઓ ખૂબ જ ખુશ થાય છે. બપોરે જ્યારે બંને જણા સ્કૂલેથી પાછા આવે છે ત્યારે સમય વેડફ્યા વગર જલ્દીથી મમ્મી સાથે લંચ કરે છે અને થોડી વાર આરામ કરવા જતા રહે છે. મમ્મી, હવે અમે થોડી વારમાં ઉઠી જઈશું અને પહેલા અમારું હોમવર્ક પતાવી દઈશું. ઓકે બાળકો. હા મમ્મી, અમે અલાર્મ લગાવી દીધો છે અને અમે એક્ઝેક્ટ 1 કલાક પછી ઉઠી જઈશું. જો અલાર્મ કામ ના કરે તો તમે અમને ઉઠાડી દેજો. ઓકે ચિંકી. પછી ગટ્ટુ અને ચિંકી સૂઈ જાય છે અને 1 કલાક પછી ઉઠે છે. ઉઠ્યા પછી બંને સ્કૂલનું હોમવર્ક પતાવવા લાગે છે
અને પછી બંને મેથ્સની એક્સરસાઇઝ કરવા લાગે છે. એવામાં મમ્મી તેમની પાસે આવે છે. બાળકો, સાંજનો ચા નાસ્તો રેડી છે. તમે લોકો આવીને નાસ્તો કરી લો. મમ્મી બસ 5 મિનિટ, પછી અમારો ભણવાનો સમય પતી જશે. અમે નાસ્તો કરીશું અને ટીવી જોઈશું. હા મમ્મી, બસ 5 more minutes. પછી ગટ્ટુ ચિંકી 5 મિનિટમાં હોમવર્ક પતાવીને નાસ્તો કરવા જતા રહે છે. બંને ટીવી જોતા જોતા મમ્મી સાથે નાસ્તો કરે છે. એવામાં ગટ્ટુ ચિંકીના ફ્રેન્ડ્સ ત્યાં આવે છે. ગટ્ટુ ચિંકી, ચાલો આપણે રમવા જવાનું છે. અરે વાહ મિત્રો, તમે એકદમ સાચા સમયે આવ્યા છો. હા, કારણ કે અમારી પાસે રમવા માટે હજુ 1 કલાક છે. પછી અમારે સોશિયલ સાયન્સના ચેપ્ટર્સ રિવાઇઝ કરવાના છે. ઓકે ગટ્ટુ ચિંકી, તો આપણે ટાઈમ વેસ્ટ ના કરવો જોઈએ. ચલો ચલો જલ્દી રમવા જઈએ. પછી ગટ્ટુ ચિંકી રમવા જાય છે અને અડધો કલાક પછી પાછા આવે છે. પછી બંને સાથે બેસી સોશિયલ સાયન્સ રિવાઇઝ કરે છે. આ રીતે જ ટાઈમ ટેબલના હિસાબે કામ કરવાથી જ્યાં સુધી પપ્પા ઓફિસેથી આવે છે તેમણે તેમના બધા ગોલ્સ પૂરા કરી લીધા હતા. બાળકો, તો કેવો રહ્યો આજનો દિવસ? હા પપ્પા, બહુ જ સરસ. જેમ તમે અમને કહ્યું હતું તેમ જ અમે સ્ટડી રૂટીનને ફોલો કર્યું અને એક જ દિવસમાં અમે ઘણા બધા ચેપ્ટર્સ રિવાઇઝ કરી લીધા અને સાથે હોમવર્ક પણ કર્યું. અને પપ્પા, એની સાથે અમને રમવાનો અને ટીવી જોવાનો પણ ટાઈમ મળી ગયો. ખરેખર સ્કેડ્યુલ બનાવવાથી અમારો ટાઈમ ઇઝીલી મેનેજ થઈ ગયો છે. હા બાળકો, એકદમ સાચું. જો આપણે આપણા ટાઈમને સરસ મેનેજ કરીએ ને તો બધા કામ સરળતાથી પૂરા થાય છે. જો તમે એક્ઝામ સુધી આ રીતે રૂટીન મેન્ટેન કરશો ને તો તમારી એક્ઝામ પણ સરસ જશે. હા બાળકો, આ ફક્ત હાર્ડવર્ક નહીં પણ સ્માર્ટ વર્ક છે. અને તમે બંને તો બહુ જ સ્માર્ટ છો. ગટ્ટુ ચિંકીને પણ તેમના વખાણ સાંભળીને ઘણું સારું લાગે છે. અને ખરેખર શેડ્યુલના હિસાબે કામ કરવાથી બંનેને ઘણું સ્માર્ટ ફીલ થતું હતું. તેમને એવું લાગતું હતું કે તેઓ ક્લાસના બીજા બાળકો કરતાં આગળ ચાલી રહ્યા છે. તેઓ મિત્રોને પણ સ્ટડી રૂટીન વિશે બતાવે છે અને એ જ પ્રમાણે એક્ઝામ્સની પ્રિપરેશન્સ કરવા લાગે છે. ટુનટુન કિડ્સથી પાર્સલ આવ્યું છે. અરે, આવી ગયું પાર્સલ. બાળકો, જાઓ તેને ઓપન કરો, તે તમારા માટે જ છે. વાહ મમ્મી, આમાં તો ઘણી બધી પ્રોડક્ટ્સ છે. આ ફિશિંગ ફન શું છે જુઓ. હું તમને બંનેને જે લેટર કહીશ તે મને ફિશિંગ રોડથી ઉપાડીને બતાવવાનો છે. વાવ, હવે અમે ફિશિંગ કરતા કરતા લેટર શીખીશું. આ જુઓ, આને ફ્રિસ્કી ફિંગર્સ કહેવાય છે. આનાથી તમારું આઈ હેન્ડ કોર્ડિનેશન બહુ જ સ્ટ્રોંગ થશે. આ લો લેસ અને આમાં હવે એક બીડ પોરવવાનો પ્રયત્ન કરો. મમ્મી, આ તો એકદમ કૂલ ગિફ્ટ છે. કેટલા બધા પ્રોડક્ટ્સ છે આમાં. અમને બહુ મજા આવે છે. આ કયું બોક્સ છે? આ પુન્ટુન કિડ્સનું લર્નિંગ બોક્સ છે, જે અમે લઈને આવ્યા છીએ નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજીના વિદ્યાર્થીઓ માટે. જો તમને પણ આ બોક્સ ઓર્ડર કરવું છે તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરો અથવા નીચે આપેલા નંબર ઉપર કોલ અથવા વોટ્સએપ કરો. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન્ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.